હાલ ઉનાળામાં શેરડીનો રસ પીતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉનાળાની તપતી ગરમીમાં રસ્તા પર શેરડીના રસની લારી જોઈને તરત જ તેને પીવાની ઈચ્છા થાય છે અને શેરડીના રસની મીઠાશ, લીંબુની ખટાશ અને ફુદીનાની ઠંડક ઉનાળાની ગરમીમાં આનાથી વધુ શીતળતા આપનારું બીજું શું હોય છે? તો શેરડીનો રસ શરીર માટે અનેક રીતે લાભદાયક હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ જ રસ કેટલીક પરિસ્થિતિઓમાં નુકસાનકારક પણ બની શકે છે? તો શેરડીનો રસ ઉનાળામાં સૌથી વધુ પ્રિય પીણામાંનું એક છે। તે માત્ર શીતળતા જ આપતું નથી પણ આરોગ્ય માટે પણ લાભદાયક છે। જો તમને ગરમીમાં થાક લાગે અથવા તો ડિહાઇડ્રેશનની સમસ્યા હોય તો આ જ્યુસ તરત ઉર્જા આપી શકે છે અને હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું કરી શકે છે। અને શેરડીનો રસ લીવર ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને કમળાની સારવાર માટે પણ ઉપયોગી છે। તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને શરીરને જે ઇન્ફેક્શનથી બચાવે છે અને એસિડિટીને ઘટાડે છે। અને આટલા બધા ફાયદા હોવા છતાં કેટલીક પરિસ્થિતિઓમાં શેરડીનો રસ ફાયદા કરતાં વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે। શેરડીનો રસ આરોગ્ય માટે લાભદાયક હોય છે, પરંતુ તેને યોગ્ય માત્રામાં અને સ્વચ્છતાપૂર્વક પીવું જરૂરી છે। જો તમે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં આવો છો તો ડૉક્ટરની સલાહ લીધા વગર શેરડીના રસ પીવાનું ટાળવું જોઈએ। અહીં પ્રકાશિત લેખ જે તબીબી, વૈદ્ય, નિષ્ણાંત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે। તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાય છે। આ લેખ કોઈ પણ યોગ્ય રીતે ઉપચારનો વિકલ્પ નથી। વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે। અમારી ચેનલ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।